સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામમાં સતત ત્રીજા વર્ષે બકરા ચોરીની ઘટના બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વખતે અજાણ્યા ચોર તત્વો 16 બકરાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કાલેડા ગામમાં પશુપાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ વાડામાં ઘૂસી કુલ 16 બકરાઓની ચોરી કરી લીધી હતી। ચોરી થયેલા બકરાઓની કિંમત લાખો રૂપિયામાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે। પશુપાલકો માટે આ ઘટના માત્ર આર્થિક નુકસાન નહીં પરંતુ તેમના રોજગાર અને પરિવારના જીવન નિર્વાહ માટે મોટો ફટકો સાબિત થઈ છે। ખાસ વાત એ છે કે કાલેડા ગામમાં પ્રકારની ઘટના કોઈ નવી નથી। છેલ્લા સતત 3 વર્ષથી બકરા ચોરીના બનાવ બનતા રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાની લાગણી વધી રહી છે। કાલેડા ગામ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ નજીક આવેલું હોવાથી ચોર તત્વો સરહદી વિસ્તારનો લાભ લઈને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર બકરા ચોરી જ નહીં પરંતુ ગાય ભેંસોની ચોરી તેમજ કુવા અને બોર પરથી કેબલ ચોરીના બનાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે। ગામ લોકોએ પોલીસ તંત્ર સમક્ષ માંગ કરી છે કે માત્ર ફરિયાદ નોંધવાથી કામ પૂર્ણ ન માનવામાં આવે પરંતુ આરોપીઓને ઝડપી પાડવા માટે કડક અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવે। ગ્રામજનોની માંગ છે કે ગામમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, સરહદી વિસ્તારોમાં વિશેષ ચેકિંગ કરવામાં આવે તેમજ સીસીટીવી અને ટેકનિકલ તપાસ દ્વારા આરોપીઓને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તો કાલેડા ગામમાં સતત ત્રીજા વર્ષે બનેલી બકરા ચોરીની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને પીડિત પશુપાલકોને ન્યાય અપાવે છે। આ મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો 24 ન્યૂઝ નેટવર્ક સાથે। હું કાલેડા ગામનો રહેવાસી છું। મારું નામ છે મુખી અફજલ મોહમ્મદ અમીન। મારા બકરા ફાર્મથી બકરાની ચોરી થયેલ છે। બકરાની ચોરી થયેલ છે અને આજુબાજુના બકરા ફાર્મ પરથી થાય છે અને આવો સતત 3 વર્ષથી આવો માહોલ બની રહ્યો છે। સતત આવો માહોલ બની રહ્યો છે અને ચોર લગાતાર આવી રહ્યા છે। આજુબાજુના કૂવાઓ પરથી કેબલ, ભેંસો અને ગાયનો પણ ચોરી થાય છે। હું ન્યાયતંત્રને અપીલ કરું છું કે અને પોલીસ વડાને પણ મારી નમ્ર વિનંતી છે કે મને આવું સતત ના થાય એના માટે સુરક્ષા જોઈએ છે, આશ્વાસન નહીં। અને આજુબાજુના વિસ્તારના જે પોલીસ છે એ દાખલા તરીકે વડગામ છે, સતલાસણા છે, દાંતા છે અને ખેરાલુ એ પણ અમારી પોલીસને મદદ કરે અને આ ચોરોને જલ્દથી જલ્દ પકડી અને અમને ન્યાય મળે એવી હું રજૂઆત કરું છું। કેટલા બકરા હતા અને અંદાજે કેટલી કિંમત થાય એની? મારા બકરા 16 બકરાની ચોરી થઈ છે અને અંદાજે 2 થી 3 લાખ ઉપરને માલ ગણાય। ઓકે।